ઈડરમાં રખોપો ફાઉન્ડેશન દ્વારા અજગરનો સફળ રેસ્ક્યુ. પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ઘણીવાર જોવા મળે છે, પરંતુ સાબરકાંઠાના ઈડર તાલુકામાં રખોપો ફાઉન્ડેશનની ટીમે આવા જ એક સંઘર્ષને સુખદ અંત આપ્યો છે. ઈડરના ગંભીરપુરા ઘાટી વિસ્તારમાં એક અજગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આશરે 9 થી 10 ફૂટ લાંબો અજગર એક બકરીનો શિકાર કરી રહ્યો હતો, જે કારણે લોકો ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરતી રખોપો ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ફાઉન્ડેશનના સભ્યો જયદીપ સોલંકી અને સુરજ જોશીએ કોઈપણ વિલંબ કર્યા વિના અત્યંત કાળજીપૂર્વક અજગરને કાબૂમાં લીધો. અજગરને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. રખોપો ફાઉન્ડેશનની આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનથી સાબિત થાય છે કે સાવધાની અને તાલીમબદ્ધ અભિગમથી માનવ અને વન્યજીવો બંનેને સુરક્ષિત રાખી શકાય છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.